હેલો દોસ્તો, આપણા બધાના જીવનમાં એવા લોકો હોય છે જે આપણને સમજાતા નથી. ક્યારેક કોઈ આપણને કહ્યા વિના જ કોઈ વસ્તુ માટે તૈયાર કરી લે છે, આપણી વિચારસરણીને વાળી દે છે અને આપણે પોતે સમજી શકતા નથી કે ક્યારે, કેવી રીતે અને કેમ આપણે કોઈ વસ્તુ માટે હા કહી દીધી. શું તમે ક્યારેય અનુભવ્યું છે કે કોઈ તમારા ડિસિઝન્સને સિક્રેટ ઇન્ફ્લુઅન્સ કરી રહ્યું છે? શું ક્યારે એવું થયું છે કે કોઈએ તમારા ઇમોશન્સનો એવો ઉપયોગ કર્યો કે તમે તમારા જ જીવનમાં લાચાર અનુભવવા લાગ્યા? વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ ડાર્ક સાયકોલોજી. એક એવી દુનિયા જ્યાં માનવ મગજને એવી રીતે સમજી અને મેનિપ્યુલેટ કરવામાં આવે છે કે વ્યક્તિને પોતાને જ અહેસાસ થતો નથી કે તે એક અદૃશ્ય જાળમાં ફસાઈ ચૂક્યો છે. એમી બ્રાઉનની પુસ્તક ડાર્ક સાયકોલોજી સિક્રેટ્સ એન્ડ મેનિપ્યુલેશન આ જ રહસ્યમય દુનિયા વિશે વાત કરે છે. આ પુસ્તક તે છુપાયેલા સાયકોલોજીકલ ટેકનિક્સ અને સ્ટ્રેટેજીઝને સામે લાવે છે જેનો ઉપયોગ વિશ્વના સૌથી ચાલાક અને ચાલબાઝ લોકો કરે છે. પછી તે પોલિટિશિયન્સ હોય, સેલ્સ એક્સપર્ટ્સ હોય કે પછી તે લોકો જે માત્ર પોતાના સેલ્ફિશ મોટિવ્સ માટે અન્યના મગજ સાથે રમતા હોય. આ વિડીયોમાં આપણે આ પુસ્તકનું ડીપ એનાલિસિસ કરીશું, તેની દરેક સ્ટ્રેટેજીને ડીકોડ કરીશું અને તમને સમજાવીશું કે કેવી રીતે લોકો તમારી સાયકોલોજીને હેક કરીને તમને પોતાની મરજી પ્રમાણે ચલાવવાનો પ્રયત્ન કરે છે. પણ માત્ર આટલું જ નહીં, આપણે એ પણ જાણીશું કે તમે પોતાને આ ચાલાકીઓથી કેવી રીતે બચાવી શકો છો. કેટલાક લોકો એમ સમજે છે કે મેનિપ્યુલેશન માત્ર મૂવીઝમાં બતાવવામાં આવતું એક કોન્સેપ્ટ છે, પણ વાસ્તવિકતામાં તે આપણા રોજિંદા જીવનમાં હાજર છે. આપણા ઓફિસ પોલિટિક્સમાં, આપણા રિલેશનશિપ્સમાં, આપણા સોશિયલ મીડિયા ઇન્ટરેક્શન્સમાં અને ત્યાં સુધી કે આપણા પરિવારના કેટલાક ડાયનામિક્સમાં પણ. ડાર્ક સાયકોલોજીનું અસલી જોખમ એ છે કે તે મોટાભાગના લોકોને નજરે ચડતું નથી. જે લોકો તેને માસ્ટર કરી લે છે તેઓ અન્યના મગજને પોતાની મરજી પ્રમાણે વાળવાની શક્તિ મેળવી લે છે. તેથી જ આ જાણવું જરૂરી બની જાય છે કે તમને મેનિપ્યુલેટેડ થવાથી પોતાને કેવી રીતે બચાવવો. જ્યારે પણ કોઈ તમને કહે છે કે તમે આ વિચારી જ શકતા નથી કે તમારી સાથે શું થઈ રહ્યું છે, તો તમારે સાવધાન થઈ જવું જોઈએ. કારણ કે વારંવાર તે વસ્તુઓ જે આપણને નજરે ચડતી નથી તે જ સૌથી વધુ ખતરનાક હોય છે. ડાર્ક સાયકોલોજીનું સૌથી મોટું સત્ય એ છે કે આ બધું જ છુપાઈને મોટી ચાલાકીથી કરવામાં આવે છે. આ એક સાયલેન્ટ વોર છે જ્યાં વર્ડ્સ, ઇમોશન્સ અને હ્યુમન માઇન્ડ જ સૌથી મોટા હથિયારો હોય છે. તો શું તમે તૈયાર છો આ મનોવૈજ્ઞાનિક રહસ્યને જાણવા માટે? શું તમે જાણવા માંગો છો કે ડાર્ક સાયકોલોજીના સિક્રેટ્સ શું છે અને કેવી રીતે કેટલાક લોકો તમારા જીવનને તમારી પરવાનગી વિના કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરી શકે છે? જો હા, તો આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ, કારણ કે તેમાં આપણે તમને માત્ર આ મેનિપ્યુલેટિવ ટેક્ટિક્સ વિશે જ નહીં કહીએ, પણ તેમાંથી બચવાના સૌથી અસરકારક રીતો પણ કહીશું. તો ચાલો ડાઇવ કરીએ આ ફેસિનેટિંગ સાયકોલોજીમાં. આપણી વિચારસરણી, આપણી ભાવનાઓ અને ત્યાં સુધી કે આપણા એક્શન્સને પણ કંટ્રોલ કરી શકે છે. નમસ્કાર મિત્રો, પુસ્તક પરિચય ચેનલ પર તમારા બધાનું હૃદયથી સ્વાગત છે. આજની આ વિડીયોની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે. જો તમને આ વિડીયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. અને સાથે લાઇક પણ કરજો. આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. કમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ વિડીયોમાં તમને શું સારું લાગ્યું. ચેપ્ટર 1, ડાર્ક સાયકોલોજીના સિક્રેટ્સ અને સ્ટ્રેટેજી. શું તમે ક્યારે એવી વ્યક્તિને મળ્યા છો જે કંઈ કહ્યા વિના પણ વાતાવરણને પોતાના કંટ્રોલમાં લઈ લે છે? શું તમે ક્યારે અનુભવ્યું છે કે કેટલાક લોકો એટલી સરળતાથી અન્યને ઇન્ફ્લુઅન્સ કરી લે છે કે સામેવાળાને તો ખબર પણ નથી પડતી કે તે તેમની મરજીથી નહીં પણ તેમના મગજના જાળમાં ફસાઈને નિર્ણય લઈ રહ્યો છે? આ કોઈ જાદુ નથી, પણ ડાર્ક સાયકોલોજીના ઊંડા સિક્રેટ્સ અને સ્ટ્રેટેજીનો ઉપયોગ તે લોકો કરે છે જેઓ પોતાના ફાયદા માટે અન્યના મગજ અને ભાવનાઓ સાથે રમવાનું જાણે છે. ડાર્ક સાયકોલોજી તે કલા છે જેમાં મનોવૈજ્ઞાનિક તકનીકોનો ઉપયોગ કરીને કોઈની વિચારવા, અનુભવવા અને નિર્ણય લેવાની રીતને બદલવામાં આવે છે. તેને સમજનારા લોકો અન્યને પોતાની મરજી પ્રમાણે ચલાવવાની શક્તિ ધરાવે છે અને તેમને તેનો અહેસાસ પણ થવા દેતા નથી. આ એક એવી શક્તિ છે જેને સાચા વ્યક્તિ એથિકલી ઉપયોગ કરી શકે છે, પણ ખોટા વ્યક્તિ તેને પોતાના સ્વાર્થ માટે એક ખતરનાક હથિયારની જેમ ઉપયોગ કરી શકે છે. જે લોકો ડાર્ક સાયકોલોજીમાં નિપુણ હોય છે તેઓ કેટલીક ખાસ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરે છે. પહેલી અને સૌથી મહત્વપૂર્ણ રણનીતિ છે ઇમોશનલ મિરરિંગ. આ એક એવી રીત છે જેમાં મેનિપ્યુલેટર સામેવાળાની ભાવનાઓ, હાવભાવ અને વિચારવાની રીતને સટલ રીતે કોપી કરે છે. જ્યારે કોઈ તમારા હાવભાવ, બોલવાની શૈલી અને વર્તનને ધીમે ધીમે અપનાવવા લાગે છે તો તમારું અવચેતન મન તેને તમારા જેવું માનવા લાગે છે.
તેનાથી તમારા અંદર તે વ્યક્તિ પ્રત્યે એક અજાણ્યો વિશ્વાસ પેદા થાય છે અને ત્યાંથી જ મેનિપ્યુલેશનની શરૂઆત થાય છે. એક અને શક્તિશાળી રણનીતિ છે ફિયર બેઝડ કંટ્રોલ. માનવ મગજ સ્વાભાવિક રીતે ફિયરથી પ્રભાવિત થાય છે. જ્યારે આપણને કોઈ વસ્તુનો ફિયર હોય છે તો આપણે તેને ટાળવા માટે કંઈ પણ કરવા તૈયાર રહીએ છીએ. ડાર્ક સાયકોલોજીનો ઉપયોગ કરનારા લોકો આ ફિયરનો ફાયદો ઉઠાવે છે. તેઓ સટલ એવા શબ્દો અને વિચારોનો ઉપયોગ કરે છે જે તમારા મગજમાં અનિશ્ચિતતા અને ફિયર પેદા કરે. તેઓ એવું દર્શાવે છે કે જો તમે તેમની વાત ન માની તો કંઈક ખરાબ થઈ શકે છે. આ ફિયર ફાઇનાન્શિયલ લોસ, સોશિયલ રિજેક્શન કે ઇમોશનલ બ્રેકડાઉનનો હોઈ શકે છે. ફિયરનો સાચો ઉપયોગ કરનાર વ્યક્તિ તમારા મગજમાં તે નેરેટિવ સેટ કરી શકે છે જે તેના ફાયદા માટે કામ કરે છે. તેના ઉપરાંત ગેસ લાઇટિંગ એક એવી સાયકોલોજીકલ ટેકનિક છે જેને ડાર્ક સાયકોલોજીમાં વારંવાર ઉપયોગ કરવામાં આવે છે. તેમાં વ્યક્તિ ધીમે ધીમે તમારી પરસેપ્શનને ડિસ્ટોર્ટ કરવાનો પ્રયત્ન કરે છે જેથી તમને તમારા જ વિચારો અને યાદો પર શંકા થવા લાગે. તમને એવું અનુભવવા લાગે છે કે કદાચ તમે જ ખોટા છો અને સામેવાળો સાચો છે. જ્યારે કોઈ સતત કહે કે તમે વસ્તુઓને ખોટી રીતે સમજી રહ્યા છો કે તમારી યાદશક્તિ તમને ધોકો આપી રહી છે તો આ ગેસ લાઇટિંગનો સંકેત હોઈ શકે છે. આ ટેકનિક એટલી ખતરનાક હોય છે કે વ્યક્તિ તમારી જ વિચારસરણી પર શંકા કરવા લાગે છે અને સંપૂર્ણપણે મેનિપ્યુલેટર પર આધારિત થઈ જાય છે. ડાર્ક સાયકોલોજીનું એક અન્ય છુપાયેલું રહસ્ય છે ગિલ્ટ ટ્રિપિંગ. આ એક એવી ટેકનિક છે જેમાં વ્યક્તિ અન્યમાં અપરાધ બોધની ભાવના જગાડે છે જેથી તે તેની વાત માનવા મજબૂર થઈ જાય. ઉદાહરણ તરીકે, જો કોઈ કહે કે જો તમે મારી મદદ નહીં કરો તો હું ખૂબ પરેશાન થઈ જઈશ, કે જો તમે મારી વાત ન માની તો તે દર્શાવશે કે તમને મારાથી કોઈ ફરક નથી પડતો, તો આ ગિલ્ટ ટ્રિપિંગનું એક ઉદાહરણ છે. આ એક સટલ પણ અત્યંત અસરકારક રીત છે જેનાથી લોકો અન્યને પોતાના કંટ્રોલમાં રાખે છે. ડાર્ક સાયકોલોજીના આ સિક્રેટ્સનો ઉપયોગ માત્ર વ્યક્તિગત સંબંધોમાં જ નહીં પણ મોટા સ્તરે પણ કરવામાં આવે છે. પોલિટિક્સ, બિઝનેસ, માર્કેટિંગ અને સોશિયલ મીડિયામાં પણ આ ટેકનિક્સ અપનાવવામાં આવે છે. કંપનીઝ પોતાના પ્રોડક્ટ્સ વેચવા માટે લોકોના સાયકોલોજીને સમજીને એડવર્ટાઇઝમેન્ટ્સ તૈયાર કરે છે. તેઓ સ્કેરસિટીનો ફિયર બતાવે છે, લિમિટેડ ટાઈમ ઓફર કે સ્ટોક રનિંગ આઉટ ફાસ્ટ, જેથી કસ્ટમર્સ ઇમ્પલ્સમાં આવીને તરત જ નિર્ણય લે છે. તે જ રીતે કેટલાક લીડર્સ જનતાના ઇમોશન્સને કંટ્રોલ કરીને પોતાની સ્ટ્રેટેજીઝને સફળ બનાવે છે. ડાર્ક સાયકોલોજીની સૌથી ખતરનાક ટેકનિક્સમાંથી એક છે આઇસોલેશન ટેકનિક. તેમાં મેનિપ્યુલેટર ધીમે ધીમે પોતાના શિકારને બાકીની દુનિયાથી દૂર કરે છે જેથી તે સંપૂર્ણપણે તેના કંટ્રોલમાં આવી જાય. તે અનુભવ કરાવે છે કે બાકીના લોકો વિશ્વાસપાત્ર નથી, માત્ર તે જ વ્યક્તિ સાચી છે. જ્યારે કોઈ વ્યક્તિ એકલી અનુભવે છે તો તે મેનિપ્યુલેટરની વાતો પર વધુ આધારિત થઈ જાય છે. આ ટેકનિક અબ્યુઝિવ રિલેશનશિપ્સમાં પણ હોય છે. કોઈ પણ આને સાચી કે ખોટી રીતે ઉપયોગ કરી શકે છે. જો તમે આ ટેકનિક્સને ઓળખવાનું શીખી જાઓ તો તમે માત્ર અન્યની મેનિપ્યુલેશનથી બચી શકો છો પણ પોતાને મેન્ટલી સ્ટ્રોંગ પણ બનાવી શકો છો. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું તમે આ રણનીતિઓને ઓળખવામાં સક્ષમ છો? શું તમે જાણો છો કે કોઈ તમારી સાથે આ ટેકનિક્સનો ઉપયોગ કરી રહ્યું છે? અને સૌથી મહત્વપૂર્ણ વાત, શું તમે પોતાને તેમાંથી બચાવવા માટે તૈયાર છો? ડાર્ક સાયકોલોજીના રહસ્યોને જાણવું માત્ર તેથી જ જરૂરી નથી કે તમે અન્યને કંટ્રોલ કરી શકો, પણ તેથી પણ કે તમે પોતાને કંટ્રોલ કરવાનું શીખો. જ્યારે તમે આ ઊંડી માનસિક ચાલોને સમજી લો તો કોઈ પણ તમને સરળતાથી મેનિપ્યુલેટ નહીં કરી શકે. હવે આ તમારા હાથમાં છે કે તમે આ જ્ઞાનને કેવી રીતે ઉપયોગ કરો છો, એક મેન્ટલ શિલ્ડની જેમ કે એક સાયકોલોજીકલ વેપનની જેમ. ચેપ્ટર 2, એનાલાઇઝિંગ ડાર્ક સાયકોલોજી. શું તમે ક્યારે વિચાર્યું છે કે માનવ મગજમાં ચાલી રહેલી ઊંડી ચાલોને સમજવાની શક્તિ જો તમારી પાસે હોય તો તમે કેટલી વસ્તુઓને તમારી તરફ વાળી શકો છો? શું જો તમને ખબર પડી જાય કે કોઈ તમારી સાથે રમત રમી રહ્યું છે તો તમે તેના જાળમાં ફસાવવું પહેલાં જ પોતાને બચાવી શકો છો? આ બધું સમજવા માટે આપણે ડાર્ક સાયકોલોજીને એનાલાઇઝ કરવી પડશે. આ કોઈ સામાન્ય મનોવિજ્ઞાન નથી, પણ આ માનવ મગજના તે પાસાઓની ઊંડાઈમાં જવાનો પ્રયત્ન છે જે વિશે સામાન્ય લોકો વિચારતા પણ નથી. ડાર્ક સાયકોલોજી એટલે મનોવિજ્ઞાન નું તે ક્ષેત્ર જે પાવર, કંટ્રોલ અને ઇન્ફ્લુઅન્સ પર આધારિત હોય છે. આ માનવના કમજોર બિંદુઓને સમજવું, તેમની ઈચ્છાઓ અને ફિયરને મેનિપ્યુલેટ કરવું અને તેમને એક એવી દિશામાં લઈ જવાની કલા છે જેમાં તેઓ પોતે પણ અનુભવી શકતા નથી કે તેમની સાથે શું થઈ રહ્યું છે. આ તે માનસિક તકનીકોનું ગહન અધ્યયન છે જેનો ઉપયોગ વારંવાર નાર્સિસિસ્ટ્સ, સાયકોપેથ્સ અને માસ્ટર મેનિપ્યુલેટર્સ કરે છે. આપણા રોજિંદા જીવનમાં આપણે કેટલી વાર એવા લોકોના સંપર્કમાં આવીએ છીએ જે આપણી ભાવનાઓ સાથે રમે છે, આપણને ગિલ્ટ ટ્રિપમાં મૂકે છે કે પછી આપણા ફિયરનો ફાયદો ઉઠાવીને આપણને પોતાના અનુસાર ચલાવવાનો પ્રયત્ન કરે છે. કેટલી વાર આપણને ખબર પણ નથી પડતી કે આપણા ડિસિઝન્સ, આપણી વિચારસરણી અને ત્યાં સુધી કે આપણા ઇમોશન્સ પણ સટલી કંટ્રોલ થઈ રહ્યા છે.
પણ જ્યારે આપણે ડાર્ક સાયકોલોજીને એનાલાઇઝ કરવાનું શરૂ કરીએ તો આપણને સમજાવવા લાગે છે કે કેવી રીતે કેટલાક લોકો આપણી ભાવનાઓ, આપણી વિચારસરણી અને આપણી ધારણાઓને મેનિપ્યુલેટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ડાર્ક સાયકોલોજીને સમજવાનું સૌથી પહેલું અને સૌથી જરૂરી પગલું એ છે કે આપણે જાણીએ કે આખરે માનવ મગજ કેવી રીતે કામ કરે છે. આપણા સાયકોલોજીકલ પેટર્ન્સ, આપણા ફિયર્સ, ડિઝાયર્સ અને ઇન્સિક્યોરિટીઝ આપણને વલ્નરેબલ બનાવે છે. જ્યારે કોઈ આપણને અપ્રુવલ આપે છે તો આપણે ખુશ થઈ જઈએ છીએ, અને જ્યારે કોઈ આપણને ઇગ્નોર કરે છે તો આપણે અસ્વસ્થ થઈ જઈએ છીએ. જ્યારે કોઈ આપણા ફિયરને ટ્રિગર કરે છે તો આપણે ગભરાઈ જઈએ છીએ, અને જ્યારે કોઈ આપણને વેલિડેશન આપે છે તો આપણે તેના પ્રત્યે આકર્ષિત થવા લાગીએ છીએ. આ જ સાયકોલોજી છે, અને આ જ તે આધાર છે જેના પર ડાર્ક સાયકોલોજી કામ કરે છે. વિચારો, જ્યારે કોઈ મેનિપ્યુલેટર તમને અનુભવ કરાવે છે કે તમે ખોટા છો અને તે સાચો છે, તો શું આ માત્ર એક આર્ગ્યુમેન્ટ છે? જ્યારે કોઈ તમને કહીને કંટ્રોલ કરે છે કે તમે તેને ડિસઅપોઇન્ટ નથી કરવા માંગતા, તો શું આ માત્ર એક ઇમોશનલ રિક્વેસ્ટ છે? જ્યારે કોઈ તમને ફિયર બેઝ ડિસિઝન્સ લેવા મજબૂર કરે છે, તો શું આ માત્ર એક ચેતવણી છે? ના, આ બધું ડાર્ક સાયકોલોજીના ટેક્ટિક્સ છે જેનો ઉપયોગ કરીને લોકો અન્યને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે છે. ડાર્ક સાયકોલોજીના કેટલાક સૌથી ખતરનાક વેપન્સ છે મેન્યુપ્યુલેશન, ડિસેપ્શન, ગેસલાઇટિંગ, ગિલ્ટ ટ્રિપિંગ અને ઇમોશનલ એક્સપ્લોઇટેશન. આ બધી ટેકનિક્સ એક જ વસ્તુ પર કેન્દ્રિત હોય છે: અન્ય વ્યક્તિના ઇમોશન્સ અને થોટ્સને સટલ કંટ્રોલ કરવું. જ્યારે કોઈ તમને ગિલ્ટ ટ્રિપ કરે છે અને તમને એવું અનુભવ કરાવે છે કે તમે ખરાબ વ્યક્તિ છો માત્ર તેથી જ કે તમે તેમની વાત માની લો, તો આ ડાર્ક સાયકોલોજીનું એક ક્લાસિક એક્ઝામ્પલ છે. જ્યારે કોઈ તમારી પરસેપ્શનને મેન્યુપ્યુલેટ કરે છે અને તમને વિશ્વાસ અપાવવાનો પ્રયત્ન કરે છે કે તમારી જ વિચારસરણી ખોટી છે, તો આ ગેસ લાઇટિંગ કહેવાય છે. અને જ્યારે કોઈ તમને ધીમે ધીમે પોતાના ઇન્ફ્લુઅન્સમાં લાવવા માટે ડિસેપ્શન એટલે કે ધોખાનો ઉપયોગ કરે છે, તો આ પણ ડાર્ક સાયકોલોજીનો એક ભાગ છે. ડાર્ક સાયકોલોજીનું એક અન્ય પાસું છે પર્સ્યુએશન વર્સિસ મેનિપ્યુલેશન. કેટલાક લોકો પર્સ્યુએશન અને મેનિપ્યુલેશનને એક જ વસ્તુ સમજે છે, પણ બંનેમાં એક સટલ ફરક છે. પર્સ્યુએશન એટલે મનાવવાની કલા, એક એથિકલ સ્કિલ છે જેમાં સામેવાળાને દબાણ વિના લોજિક અને ઇમોશન્સના સંતુલન સાથે પોતાની વાત પર સહેમત કરવામાં આવે છે. પણ મેનિપ્યુલેશન એક અનએથિકલ રીત છે જેમાં સામેવાળાની ભાવનાઓ સાથે રમીને તેને પોતાની મરજીથી કંટ્રોલ કરવામાં આવે છે. ડાર્ક સાયકોલોજીનું સાચું અધ્યયન કરવા પર આપણને સમજાય છે કે લોકો કેવી રીતે વિચારે છે, કેવી રીતે રિએક્ટ કરે છે અને કઈ પરિસ્થિતિઓમાં તેઓ સૌથી વધુ વલ્નરેબલ હોય છે. આ જ્ઞાનને મેળવવાનો અર્થ એ નથી કે આપણે તેને ખોટી રીતે ઉપયોગ કરીએ, પણ તેનો સાચો ઉપયોગ આપણને સેલ્ફ ડિફેન્સમાં મદદ કરી શકે છે. જ્યારે આપણને ખબર પડી જાય કે કોઈ વ્યક્તિ આપણી ભાવનાઓ સાથે રમી રહ્યું છે, તો આપણે સચેત થઈ જઈએ છીએ અને તે જાળમાં ફસાવથી બચી શકીએ છીએ. આ અધ્યાયનો સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે શું તમે જાણો છો કે તમે પણ તમારા જીવનમાં ક્યારેય ના ક્યારે ડાર્ક સાયકોલોજીની કોઈ ના કોઈ ટેકનિકનો શિકાર થયા છો? શું તમને ક્યારે એવું અનુભવ થયું છે કે તમારા ડિસિઝન્સ તમારા પોતાના નથી, પણ કોઈએ સટલ રીતે તમને તેમને લેવા મજબૂર કરી દીધા? શું તમે ક્યારે એવા ટોક્સિક રિલેશનશિપ્સમાં રહ્યા છો જ્યાં તમને ગેસ લાઇટિંગ કે ગિલ્ટ ટ્રિપિંગનો શિકાર બનાવવામાં આવ્યા હોય? ડાર્ક સાયકોલોજીને એનાલાઇઝ કરવું એક પ્રકારે પોતાને માનસિક રીતે મજબૂત બનાવવું છે. આ માત્ર મેનિપ્યુલેશનને સમજવાનું વિજ્ઞાન નથી, પણ આ એક મેન્ટલ આર્મર છે જે તમને તે લોકોથી બચાવી શકે છે જેઓ તમારી ભાવનાઓ સાથે રમવા માંગે છે. જ્યારે તમે ડાર્ક સાયકોલોજીના પેટર્ન્સને ઓળખવાનું શરૂ કરી દો, તો તમે કોઈના પણ સાયકોલોજીકલ ગેમ્સમાં ફસાવથી બચી શકો છો. તમે તમારી મેન્ટલ સ્ટ્રેન્થને વધારી શકો છો અને તમારા જીવનના ડિસિઝન્સને વધુ કોન્શિયસ રીતે લઈ શકો છો. હવે આ તમારા પર આધારિત છે કે શું તમે અન્યના હાથમાં એક પપેટની જેમ રહેવા માંગો છો, કે તમે તમારા મગજની શક્તિને ઓળખીને પોતાના માટે એક મજબૂત મેન્ટલ શીલ્ડ તૈયાર કરશો. ચેપ્ટર 3 ધી આર્ટ ઓફ મેનિપ્યુલેશન. શું તમે ક્યારે વિચાર્યું છે કે કેટલાક લોકો એટલી સરળતાથી અન્યને પોતાની વાત મનાવવામાં કેવી રીતે સફળ થઈ જાય છે? તેઓ વિના કોઈ જોર જબરદસ્તી, વિના કોઈ જબરદસ્ત તર્ક આપ્યા, માત્ર શબ્દો અને હાવભાવ દ્વારા સામેવાળાની વિચારસરણી અને નિર્ણયોને પોતાના અનુસાર વાળી દે છે. આ બધું માત્ર એક કલાનું પરિણામ છે: મેનિપ્યુલેશન. મેનિપ્યુલેશન માત્ર એક સાયકોલોજીકલ ટેકનિક નથી, પણ આ એક રમત છે જે માનવોની ભાવનાઓ, તેમના ફિયર, તેમની ઈચ્છાઓ અને તેમની અસુરક્ષાઓ પર રમાય છે. એક કુશળ મેનિપ્યુલેટર તે હોય છે જે સામેવાળાના સબકોન્શિયસ માઇન્ડ સુધી પહોંચીને તેને એવો અનુભવ કરાવે છે કે તે પોતે જ તે નિર્ણય સુધી પહોંચ્યો છે, જ્યારે વાસ્તવમાં દરેક પગલું તેની યોજના પ્રમાણે ઉઠાવવામાં આવ્યું હોય છે. વિચારો, જ્યારે કોઈ તમને કહે છે કે જો તમે મારાથી પ્રેમ કરો છો તો તમે આ કરશો, તો આ પ્રેમની માંગ છે કે એક ચાલાકીથી ઘડેલી માનસિક ચાલ? જ્યારે કોઈ તમને ગિલ્ટ અનુભવ કરાવે છે કે તમે તેમની મદદ ન કરી, ભલે તમારી પાસે સાચા કારણો હોય, તો આ માત્ર એક સીધું અનુરોધ હતું કે એક મનોવૈજ્ઞાનિક જાળ? જ્યારે કોઈ પોતાના શબ્દો દ્વારા તમને વિશ્વાસ અપાવી દે છે કે તમારી જ વિચારસરણી ખોટી છે અને તેઓ સાચા છે, તો આ માત્ર એક બહેસ હતી કે મગજ સાથે રમાયેલું એક સટલ અટેક? મેનિપ્યુલેશનની મૂળિયા આપણી ભાવનાઓમાં ઊંડે સુધી ડૂબેલા હોય છે. માનવ એક ભાવનાત્મક પ્રાણી છે. આપણે બધા પ્રેમ, સન્માન, સુરક્ષા અને સ્વીકાર માંગીએ છીએ.
અને જ્યારે કોઈ આ ભાવનાઓને પોતાના કંટ્રોલમાં લઈ આવે ત્યારે તે આપણને પોતાના અનુસાર વાળી શકે છે. આ કલા એટલી સૂક્ષ્મ હોય છે કે વારંવાર આપણને અહેસાસ જ નથી થતો કે આપણે મેનિપ્યુલેટેડ થઈ રહ્યા છીએ. આપણે વિચારીએ છીએ કે આપણે આપણા ડિસિઝન્સ પોતે લઈ રહ્યા છીએ, પણ વાસ્તવમાં દરેક ડિસિઝનને એક ખાસ દિશામાં ધકેલવા માટે કેરફુલી પ્લાન કરવામાં આવ્યો હોય છે. એક કુશળ મેનિપ્યુલેટર જાણે છે કે કયા વ્યક્તિની સૌથી મોટી કમજોરી શું છે. કેટલાક લોકોને વેલિડેશનની જરૂર હોય છે, કેટલાકને ફિયર આપી શકાય છે, કેટલાકને ગિલ્ટમાં ડૂબાડીને કંટ્રોલ કરી શકાય છે અને કેટલાકને એવી પરિસ્થિતિઓમાં ફસાવીને મેનિપ્યુલેટેડ કરી શકાય છે જ્યાં તેમની પાસે કોઈ અન્ય માર્ગ જ ના બચે. આ બધું એક માનસિક રમતનો ભાગ છે જ્યાં કોઈ હાર માનતું દેખાતું નથી, પણ વાસ્તવમાં એક વ્યક્તિ હંમેશા માનસિક રીતે હારી ચૂક્યો હોય છે. તમે કદાચ સંબંધોમાં, મિત્રતામાં, ઓફિસના પોલિટિક્સમાં કે તમારા વ્યક્તિગત જીવનમાં એવા કેટલાય ઉદાહરણો જોયા હશે જ્યાં લોકો અન્યની ભાવનાઓ સાથે રમીને પોતાનું કામ કઢાવી લે છે. શું તમે ક્યારેય અનુભવ કર્યો કે કોઈએ તમને કોઈ એવું કામ કરવા માટે રાજી કરી લીધું જે તમે કરવા નહોતા માંગતા? શું તમને ક્યારેય ગિલ્ટ ટ્રીપમાં મૂકીને કોઈ એવું કામ કરાવવામાં આવ્યું જેનાથી તમને પછીથી લાગ્યું કે તમે પોતાની સાથે અન્યાય કર્યો? શું તમે ક્યારેય એવા લોકો સાથે ડીલ કર્યું છે જેઓ તમારી વાતોને વાળી મરોડીને પેશ કરે છે જેથી તમે હંમેશા પોતાને દોષી અનુભવો? મેનિપ્યુલેશનના કેટલાય રૂપો છે: ગેસલાઇટિંગ, સાયલેન્ટ ટ્રીટમેન્ટ, ગિલ્ટ ટ્રિપિંગ, પેસિવ અગ્રેસિવ અને સટલ માઇન્ડ ગેમ્સ. આ બધી ટેકનિક્સ આ એક જ ઉદ્દેશ્ય માટે બનાવવામાં આવી છે: અન્ય વ્યક્તિના વિચારો અને નિર્ણયોને કંટ્રોલ કરવું. જ્યારે કોઈ તમને અનુભવ કરાવે છે કે તમારી પોતાની વિચારસરણી ખોટી છે અને તમારે દરેક હાલમાં તેમની વાત માનવી જોઈએ, તો આ ગેસલાઇટિંગ કહેવાય છે. જ્યારે કોઈ તમને સાયલેન્ટ ટ્રીટમેન્ટ આપે છે જેથી તમે તેમની મરજી પ્રમાણે વસ્તુઓ કરો, તો આ પણ મેનિપ્યુલેશનનું એક રૂપ છે. જ્યારે કોઈ ગિલ્ટ ટ્રિપિંગ કરે છે તો તે તમારા કન્શન્સને એવી રીતે હિટ કરે છે કે તમે પોતાને ખરાબ અનુભવવા લાગો અને તેમની વાત માનવા મજબૂર થઈ જાઓ. પણ શું મેનિપ્યુલેશન હંમેશા ખરાબ હોય છે? તેનો જવાબ એટલો સરળ નથી જેટલો લાગે છે. કેટલીવાર મેનિપ્યુલેશન એક આત્મરક્ષાનું સાધન પણ બની શકે છે. જ્યારે કોઈ તમને ફોર્સફુલી પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરી રહ્યું હોય તો ક્યારેક સટલ મેનિપ્યુલેશન જ તે રીત છે જેનાથી તમે પોતાને બચાવી શકો છો. જ્યારે કોઈ ટોક્સિક વ્યક્તિ સાથે વ્યવહાર કરવો હોય, જ્યારે કોઈ નાર્સિસિસ્ટને તેમની જ ભાષામાં જવાબ આપવો હોય, ત્યારે આ એક ડિફેન્સિવ વેપન બની શકે છે. પણ આ સમજવું અત્યંત જરૂરી છે કે તમને મેનિપ્યુલેટેડ થવાથી બચવા માટે મેનિપ્યુલેશનને સમજવું પડશે. જો તમે ઓળખી લેશો કે કોઈ તમારી ભાવનાઓ સાથે રમી રહ્યું છે, તો તમે પોતાને આ રમતમાંથી બહાર કાઢી શકો છો. તમારે સમજવું પડશે કે કોઈનો ગુસ્સો, કોઈ ઇમોશન ડ્રિવન આર્ગ્યુમેન્ટ કે કોઈ ગિલ્ટ ટ્રિપિંગ હંમેશા જેન્યુઇન નથી હોતી. કેટલીવાર આ માત્ર ટેક્ટિક્સ હોય છે જેથી તમે તેમની મરજી પ્રમાણે ચાલો. ચેપ્ટર 4: ધ આર્ટ ઓફ પર્સ્યુએશન. શું તમે ક્યારે વિચાર્યું છે કે કેટલાક લોકો એટલા પ્રભાવશાળી કેમ હોય છે? તેઓ કંઈ પણ કહે, લોકો તેમની વાતને માની લે છે. તેઓ જ્યારે કોઈ વસ્તુ માટે રિક્વેસ્ટ કરે છે તો સામેવાળો ના પાડી શકતો નથી. તેમની પ્રેઝન્સમાં એક અલગ જ પાવર હોય છે જેથી લોકો તેમની વાતોથી સહમત થવા લાગે છે. આ કોઈ જાદુ નથી, પણ આ છે પર્સ્યુએશન, એટલે કે મનાવવાની કલા. પર્સ્યુએશન એક એવી અદૃશ્ય શક્તિ છે જે માનવ મગજમાં ધીમે ધીમે અસર કરે છે. આ કોઈ જબરજસ્તી કે મેનિપ્યુલેશન નથી, પણ આ એક સટલ ઇન્ફ્લુઅન્સ છે જેમાં સામેવાળાને અનુભવ કરાવ્યા વિના કે તેને પ્રભાવિત કરવામાં આવી રહ્યું છે, તેને પોતાની મરજીથી તમારા વિચારો તરફ આકર્ષિત કરવામાં આવે છે. એક કુશળ પર્સ્યુએડર તે નથી જે જબરજસ્તી કરે છે, પણ તે છે જે અન્યના વિચારો, ઈચ્છાઓ અને ભાવનાઓને સમજીને તેમને પોતાની તરફ વાળવામાં માહિર હોય છે. વિચારો, જ્યારે કોઈ સેલ્સ પર્સન તમને એક એવું પ્રોડક્ટ વેચી દે છે જેને ખરીદવાનો તમારો કોઈ ઈરાદો નહોતો, તો આ માત્ર એક સારી વેચાણ હતું કે એક અસરકારક પર્સ્યુએશન ટેકનિક? જ્યારે કોઈ લીડર પોતાના શબ્દોના જાદુથી હજારો લોકોને પોતાની વાત માનવા તૈયાર કરી દે છે, તો આ માત્ર એક ભાષણ હતું કે ઊંડી મનોવૈજ્ઞાનિક રણનીતિ? જ્યારે કોઈ મિત્ર, સંબંધી કે સહકર્મી વિના કોઈ દબાણે તમને પોતાની મરજીથી કંઈક કરવા તૈયાર કરી લે છે, તો આ માત્ર સંયોગ હતો કે પર્સ્યુએશનનો અસર? પર્સ્યુએશનની અસલી શક્તિ તેની સટલિટીમાં છુપાયેલી હોય છે. આ કોઈને મજબૂર કરવાની રીત નથી, પણ આ કોઈની વિચારવાની રીતને એવી રીતે પ્રભાવિત કરવાની કલા છે કે તેઓ પોતે જ તમારા વિચારોથી સહેમત થઈ જાય. તેથી જ સૌથી સફળ લોકો, પછી તેઓ બિઝનેસ લીડર્સ હોય, પોલિટિશિયન્સ હોય, સેલ્સ એક્સપર્ટ્સ હોય કે મોટિવેશનલ સ્પીકર્સ, બધા પર્સ્યુએશનની કલામાં નિપુણ હોય છે. માનવ એક ભાવનાત્મક પ્રાણી છે અને તેની દરેક ડિસિઝન મેકિંગ પ્રક્રિયામાં ઇમોશન્સનો મોટો હાથ હોય છે. એક સારું પર્સ્યુએડર જાણે છે કે તર્ક, લોજિક કરતાં ભાવનાઓ, ઇમોશન્સ લોકોને વધુ પ્રભાવિત કરે છે.
આ જ કારણ છે કે મહાન પબ્લિક સ્પીકર્સ જ્યારે પણ કોઈ વાત કહે છે તો તેઓ માત્ર તથ્યો પર આધારિત નથી રહેતા, પણ તેઓ પોતાની વાતને ઇમોશન્સ સાથે જોડે છે, જેથી લોકો તે વિચારને માત્ર સમજે નહીં પણ તેને અનુભવે. જો તમે ધ્યાન આપો તો પર્સ્યુએશનનો સૌથી વધુ ઉપયોગ આપણા રોજિંદા જીવનમાં થાય છે. જ્યારે કોઈ બાળક પોતાના માતાપિતા પાસેથી કોઈ મોંઘું રમકડું લેવા માટે જિદ કરે છે અને વારંવાર તેમને મનાવવાનો પ્રયત્ન કરે છે, તો તે પોતાની કાચી ઉંમરમાં જ પર્સ્યુએશનનો ઉપયોગ કરી રહ્યું હોય છે. જ્યારે કોઈ બોસ પોતાના કર્મચારીને ઓવરટાઈમ કરવા તૈયાર કરી લે છે વિના કોઈ ઓફિશિયલ ઓર્ડરે, તો તે પર્સ્યુએશનની રમત રમી રહ્યું હોય છે. જ્યારે કોઈ પ્રેમી કે પ્રેમિકા પોતાના પાર્ટનરને કોઈ ખાસ નિર્ણય માટે મનાવવાનો પ્રયત્ન કરે છે, તો તે પણ આ કલાનો ઉપયોગ કરી રહ્યું હોય છે. પણ પર્સ્યુએશન અને મેનિપ્યુલેશનમાં બારીક ફરક છે. મેનિપ્યુલેશનમાં સામેવાળાની ભાવનાઓ સાથે રમીને તેને મજબૂર કરવામાં આવે છે, જ્યારે પર્સ્યુએશનમાં તેને એક વૈકલ્પિક દૃષ્ટિકોણ બતાવીને તેની વિચારસરણીને જેન્ટલી ગાઈડ કરવામાં આવે છે. એક કુશળ પર્સ્યુએડર ક્યારેય ગિલ્ટ ટ્રીપ કે ફિયર ટેક્ટિક્સનો આશરો નથી લેતું. તે સમજે છે કે સામેવાળાને શું જોઈએ છે અને તેની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પોતાની વાતને એવી રીતે મૂકે છે કે તે પોતે જ સ્વેચ્છાએ સહમત થઈ જાય. પર્સ્યુએશનની સૌથી મોટી શક્તિ એ છે કે તે એક ઇન્વિઝિબલ ફોર્સની જેમ કામ કરે છે. તેને સાચી રીતે ઉપયોગ કરવામાં આવે તો તે કોઈની પણ વિચારસરણીને વાળી શકે છે. શું તમે ક્યારેય નોંધ્યું છે કે મોટા બ્રાન્ડ્સ પોતાના એડવર્ટાઇઝમેન્ટ્સમાં માત્ર પ્રોડક્ટના ફીચર્સ નથી બતાવતા, પણ તેઓ આપણી ભાવનાઓને ટાર્ગેટ કરે છે? એક પરફ્યુમ એડમાં તમને માત્ર પરફ્યુમ નથી બતાવવામાં આવતું, પણ તમને અનુભવ કરાવવામાં આવે છે કે તેને લગાવવાથી તમે વધુ અટ્રેક્ટિવ અને કોન્ફિડન્ટ અનુભવશો. એક કારનું એડવર્ટાઇઝમેન્ટ માત્ર કારના સ્પેસિફિકેશન્સ પર ફોકસ નથી કરતું, પણ તે તમારા અંદર લક્ઝરી, એડવેન્ચર અને પાવરની ભાવના જગાડે છે. આ જ પર્સ્યુએશનની અસલી શક્તિ છે. કોઈ વસ્તુને એવી રીતે પેશ કરવી કે લોકો તેને માત્ર જુએ નહીં, પણ તેની સાથે જોડાણ અનુભવે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું પર્સ્યુએશનને શીખી શકાય છે? અને જવાબ છે બિલકુલ. આ કોઈ જન્મજાત ગુણ નથી, પણ એક શીખી શકાતી સ્કિલ છે. જો તમે તેને સમજી લો તો તમે તમારી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં તેને એક પાવરફુલ ટૂલની જેમ ઉપયોગ કરી શકો છો. ચેપ્ટર 5 પોતાને ડાર્ક સાયકોલોજીથી સુરક્ષિત કેવી રીતે રાખવું. શું તમે ક્યારે એવું અનુભવ્યું છે કે કોઈ વ્યક્તિ તમને ધીમે ધીમે કંટ્રોલ કરી રહ્યું છે, પણ તમે સમજી શકતા નથી કે આ કેવી રીતે થઈ રહ્યું છે? શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે કોઈ તમારી ભાવનાઓ સાથે રમી રહ્યું છે, તમને ગિલ્ટ સ્ટ્રીપ કરી રહ્યું છે કે તમને પોતાની મરજીથી મેનિપ્યુલેટ કરી રહ્યું છે? જો હા, તો આ જાણવું જરૂરી છે કે તમે પોતાને ડાર્ક સાયકોલોજીને પ્રભાવથી કેવી રીતે બચાવી શકો છો. આ કોઈ સામાન્ય વાત નથી, કારણ કે કેટલી વાર આપણે આ માનસિક રમતને ઓળખી પણ શકતા નથી અને ધીમે ધીમે તેના શિકાર બનતા જઈએ છીએ. ડાર્ક સાયકોલોજીનું સૌથી ખતરનાક પાસું એ છે કે તે સામાન્ય રીતે એટલી સટલ હોય છે કે આપણને તેનો અહેસાસ જ થતો નથી. તે કોઈના શબ્દોમાં છુપાયેલી હોય છે, તેમની ટોનમાં, તેમની બોડી લેંગ્વેજમાં અને કેટલી વાર તો માત્ર તેમની હાજરીમાં પણ. જે લોકો આ કરામાં માહિર હોય છે તેઓ પોતાના શિકારને અહેસાસ પણ થવા દેતા નથી કે તેમની સાથે મેનિપ્યુલેશન થઈ રહ્યું છે. પણ જો તમે આ ટેકનિક્સને ઓળખવાનું અને પોતાને સુરક્ષિત રાખવાનું શીખી જાઓ તો કોઈ પણ તમને સરળતાથી કંટ્રોલ નહીં કરી શકે. પોતાને ડાર્ક સાયકોલોજીથી બચાવવાનું સૌથી પહેલું અને સૌથી જરૂરી પગલું છે સેલ્ફ અવેરનેસ. જો તમને તમારી ભાવનાઓ, તમારી વિચારસરણી અને તમારા રિએક્શન્સની ઊંડી સમજ હશે તો કોઈ પણ તમને સરળતાથી મેનિપ્યુલેટ નહીં કરી શકે. વારંવાર મેનિપ્યુલેટિવ લોકો અન્યની ઇન્સિક્યોરિટીઝને ટાર્ગેટ કરે છે. તેઓ જાણવા માંગે છે કે તમને કઈ વસ્તુની સૌથી વધુ પરવા છે, તમારો સૌથી મોટો ફિયર શું છે અને કઈ વસ્તુ તમને સૌથી વધુ ઇમોશનલી વલ્નરેબલ બનાવે છે. જો તમે પોતાને સારી રીતે જાણો છો અને તમારી કમજોરીઓને એક્સેપ્ટ કરો છો તો તમે અન્યને તે કમજોરીઓનો ફાયદો ઉઠાવવા નહીં દો. આગળનું પગલું છે ઇમોશનલ બાઉન્ડ્રીઝ બનાવવો. કેટલાક લોકો તેથી જ મેનિપ્યુલેટ થાય છે કારણ કે તેઓ પોતાની ઇમોશનલ બાઉન્ડ્રીઝને ડિફાઇન નથી કરી શકતા. તેમને ખબર નથી હોતી કે ક્યારે તેઓ કોઈની વાતને સિરિયસલી લેવી જોઈએ અને ક્યારે તેઓ પોતાની એનર્જીને બચાવવી જોઈએ. એક મેનિપ્યુલેટર હંમેશા ઈચ્છે કે તમે તમારી બાઉન્ડ્રીઝને ભૂલી જાઓ અને તેમના અનુસાર એક્ટ કરો. તેઓ ગિલ્ટ સ્ટ્રીપિંગનો આશરો લેશે, તમને ઓબ્લિગેટેડ અનુભવ કરાવશે અને કેટલી વાર તમારી જ ભાવનાઓને તમારા વિરુદ્ધ ઉપયોગ કરશે. જો તમે તમારી બાઉન્ડ્રીઝને મજબૂત બનાવી લો અને નો કહેવાનું શીખી જાઓ તો તમે પોતાને આ માનસિક રમતોથી બચાવી શકો છો. તેના પછી આવે છે ક્રિટિકલ થિંકિંગ અને લોજિકલ એનાલિસિસ. એક માસ્ટર મેનિપ્યુલેટર હંમેશા ઇમોશન્સનો ઉપયોગ કરે છે કારણ કે તેઓ જાણે છે કે ઇમોશન્સ માનવને સૌથી વધુ ઇન્ફ્લુઅન્સ કરે છે. પણ જો તમે દરેક વસ્તુને લોજિકલી એનાલાઇઝ કરવાનું શરૂ કરો તો તમે મેનિપ્યુલેશનથી બચી શકો છો. જ્યારે પણ કોઈ તમને કંઈ કહે કે તમને કોઈ વાત માટે પુશ કરે તો પોતાની જાતને પૂછો કે શું આ સાચમાં સાચું છે કે આ માત્ર એક ઇમોશનલ ટ્રેપ છે. કેટલી વાર માત્ર આટલું વિચારવું જ આપણને મેનિપ્યુલેશનના જાળમાંથી બચાવી શકે છે.
ડાર્ક સાયકોલોજીથી બચવા માટે સૌથી જરૂરી વસ્તુ છે અસર્ટિવનેસ. આ એક એવો ગુણ છે જેમાં તમે તમારી વાતને મજબૂતીથી મૂકો છો પણ વિના કોઈ અગ્રેશન. એક મેનિપ્યુલેટિવ વ્યક્તિ ત્યારે જ શક્તિશાળી હોય છે જ્યારે સામેવાળો કમજોર હોય. પણ જ્યારે તમે પોતાના પર કોન્ફિડન્ટ હો છો, તમારી રાયને સ્પષ્ટ રીતે મૂકો છો અને વિના દબાણમાં આવ્યા તમારા નિર્ણયો લો છો, તો કોઈ પણ તમને સરળતાથી મેનિપ્યુલેટ નહીં કરી શકે. તેના ઉપરાંત તમારા આસપાસના લોકોને સમજવું પણ અત્યંત જરૂરી છે. વારંવાર જે લોકો આપણને મેનિપ્યુલેટ કરે છે તેઓ આપણા રોજિંદા જીવનમાં જ હોય છે. મિત્રો, સહકર્મીઓ, સંબંધીઓ કે ક્યારેક તો આપણા સૌથી નજીકના લોકો પણ. તેઓ ધીમે ધીમે આપણને ઇમોશનલ ટ્રેપ્સમાં ફસાવે છે અને આપણને અહેસાસ પણ થવા દેતા નથી કે તેઓ આપણા મગજ સાથે રમી રહ્યા છે. તેથી જ લોકોના વર્ડ્સ કરતાં તેમના એક્શન્સ પર વધુ ધ્યાન આપવું જરૂરી છે. જો કોઈ વારંવાર તમારા સેલ્ફ એસ્ટીમને ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે, તમને ગિલ્ટ ટ્રિપ કરી રહ્યું છે કે તમને મેન્ટલી એક્ઝોસ્ટ કરી રહ્યું છે, તો આ એક રેડ ફ્લેગ છે. ડાર્ક સાયકોલોજીથી બચવાની સૌથી અસરકારક રીત એ છે કે તમે પોતાને માનસિક રીતે મજબૂત બનાવો. તેનો અર્થ છે સેલ્ફ રિસ્પેક્ટ, સેલ્ફ વર્થ અને સેલ્ફ કોન્ફિડન્સને વધારવું. જ્યારે કોઈ મેનિપ્યુલેટર જુએ છે કે તમે તમારી વેલ્યુને સમજો છો, તો તેઓ તમને કંટ્રોલ કરવામાં અસફળ થઈ જાય છે. તેઓ હંમેશા તે લોકોને ટાર્ગેટ કરે છે જેઓ ઇમોશનલ વેલિડેશનની શોધમાં હોય છે, જેમને અપ્રુવલની જરૂર હોય છે કે જેઓ ઇઝીલી ઇન્ફ્લુઅન્સ થાય છે. પણ જો તમે તમારી વેલ્યુને પોતે ઓળખો છો, તો કોઈ પણ તમને ગિલ્ટ ટ્રિપ કરીને કંટ્રોલ નહીં કરી શકે. ડાર્ક સાયકોલોજીથી બચવા માટે એક અને જરૂરી વસ્તુ છે ડિસ્ટન્સ મેન્ટેન કરવું. જો તમને અહેસાસ થઈ જાય કે કોઈ વ્યક્તિ સતત તમારી મેન્ટલ હેલ્થને પ્રભાવિત કરી રહ્યું છે, તો સૌથી સારી રીત એ છે કે તમે તેનાથી ધીમે ધીમે ડિસ્ટન્સ બનાવી લો. આ હંમેશા પોસિબલ નથી હોતું, પણ જ્યાં પણ તક મળે ત્યાં તમારે ટોક્સિક લોકોથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. ક્યારેક સૌથી સારું સેલ્ફ ડિફેન્સ એ જ હોય છે કે તમે મેનિપ્યુલેશનના સોર્સથી જ દૂર થઈ જાઓ. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે પોતાને વિક્ટિમ માઇન્ડસેટમાંથી બહાર કાઢો. કેટલાક લોકો વિચારે છે કે તેઓ વારંવાર મેનિપ્યુલેટ થતા રહે છે અને તેઓ તેમાંથી બચી શકતા નથી. પણ સત્ય એ છે કે ડાર્ક સાયકોલોજી તે જ લોકો પર અસર કરે છે જેઓ તેને સમજતા નથી. જ્યારે તમે આ સાયકોલોજીકલ ટ્રિક્સને ઓળખવાનું શીખી જાઓ, તો તમે માનસિક રીતે એટલા મજબૂત થઈ જાઓ છો કે કોઈ પણ તમને સરળતાથી મેનિપ્યુલેટ નહીં કરી શકે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું તમે પણ ક્યારેય કોઈ દ્વારા મેનિપ્યુલેટ થયા છો, પણ તમને તે વખતે અહેસાસ નહોતો થયો? શું તમે પણ ક્યારેય ગિલ્ટ ટ્રિપ, ઇમોશનલ બ્લેકમેલ કે ગેસલાઇટિંગના શિકાર થયા છો? અને જો હા, તો શું હવે તમે પોતાને બચાવવા માટે તૈયાર છો? ડાર્ક સાયકોલોજીને દરેક સમજી શકતું નથી, પણ જેઓ તેને સમજી લે છે, તેઓ તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે. હવે આ તમારા પર આધારિત છે કે તમે તેને માત્ર એક સાયકોલોજીકલ કોન્સેપ્ટની જેમ જોશો કે તેને એક મેન્ટલ શિલ્ડની જેમ અપનાવીને પોતાને દરેક પ્રકારના ઇમોશનલ મેનિપ્યુલેશનથી બચાવવા માટે તૈયાર થશો. તો દોસ્તો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને તમે ઈચ્છો કે હું આવી અને વધુ પુસ્તકોનો સાર તમારા માટે લાવતો રહું, તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો. તમારા વિચારો કમેન્ટમાં જરૂર કહો. શું તમને ક્યારે એવું અનુભવ્યું છે કે કોઈ તમને તમારી જાણ વિના મેનિપ્યુલેટ કરી રહ્યું હતું? અને જો હા, તો તમે તેમાંથી બચવા માટે શું કર્યું? તમારી રાય મારા માટે ખૂબ મહત્વ ધરાવે છે. અને હા, જો તમે પુસ્તક પરિચય ચેનલ પર નવા છો, તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી તમને આવા જ પાવરફુલ અને જ્ઞાનવર્ધક વિડીયો સૌથી પહેલા મળી શકે. આગલી વાર આપણે એક અને રસપ્રદ પુસ્તક સાથે મળીશું, જે તમારી વિચારસરણીને વધુ તેજ અને અસરકારક બનાવશે. ધન્યવાદ. મળીએ આગલા વિડીયોમાં.